જ્યારે આપણે ગોલ્ડન શરૂ કરશું તો જે આપણું વ્હાઈટ એન્ડ થયો છે ને, આ આપણું જે લૂપ છે રવાની લાઈન પર એન્ડ થયો છે આપણી ડિઝાઇનના હિસાબથી, તો આપણે આ ખોલી દઈશું. જ્યારે બી કસબ શરૂ કરવો હોય એના એક વીની પહેલાં આપણે એને અટેચ કરી નાખશું ધાગાને, એક વીની પહેલાં જ. ઓકે, સો આને જસ્ટ આમ ટ્વિસ્ટ કરીને અંદર લઈ લેવાનો છે અને બરાબર ખેંચી લો કે આની બરાબર પોઈન્ટ આવી જાય. જો ઓકે, કસબ અને દોરો સાથે ચાલશે હવે. ઓકે, સી આ કસબ છે, જસ્ટ ઇન્સર્ટ કરશું. ઓકે, અને વ્હાઈટ ધાગાના ઉપરથી આ લાવશું અને ગોલ્ડનમાં નીકાળશું. પહેલો જે ફેર છે ગોલ્ડનનો એમાં આપણે 4 વધાવા લેશું. પહેલો વધાવો શરૂમાં લેશું, શરૂમાં 1-2 વીની પર આપણે વધાવો લઈ લઈશું. આ જે એન્ડ છે આપણે સાઈડ પર લઈ લઈશું કે આપણને વચમાં ના આવે. જો જસ્ટ ઇન્સર્ટ કરવાનું છે ને વ્હાઈટને નીચેથી લઈને ગોલ્ડનને ખેંચીને લાવવાનું છે. પહેલો વધાવો શરૂમાં લેશું, બીજો એના ક્વાર્ટરમાં લેશું, ત્રીજો વધાવો પૂરા ફેરના હાફમાં લેશું અને ચોથો વધાવો જ્યારે ક્વાર્ટર જેટલું બાકી હોય ને, પા ભાગ જેટલું, વહાં લેશું. એમ આપણે ઇક્વલ પાર્ટ્સમાં 4 વધાવા લેશું. જો જસ્ટ નાખવાનું છે અને ટ્વિસ્ટ કરીને ગોલ્ડનને વ્હાઈટ ધાગા પર ખેંચી લેવાનો છે. આપણે આ વધાવો લઈ લઈએ, પહેલો વધાવો બસ આમ લઈ લેવાનું છે, ખાલી અંદર નાખવાનો છે અને વ્હાઈટને હટાવીને ગોલ્ડન બહાર ખેંચવાનો છે. ઓકે.